હેલો નમસ્કાર, કેમ છો બધા? મારા કલેજાઓ મોજમાં હશો ને પરીક્ષા આવી ગઈ હશે ને તમે બધાની પ્રેક્ટિસ ચાલુ હશે, જેમાં મેં પ્રસ્તાવનાના 1 થી 20 પાઠ મૂકી દીધા છે. હવે 9મા ધોરણના આપણે પાઠ પણ એ પણ મૂકી દેશું અને સાથે આપણે ધોરણ 9 અને 10 ની પીડીએફ 199 રૂપિયાની અંદર અને એની સાથે વ્યાકરણના એમસીક્યુ ઓલરેડી કોર્સ મૂકી દીધો છે એપ્લિકેશનમાં, જે ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા જે નંબર આપ્યો છે એમાં પણ આપશો તો પણ તમને પ્રાપ્ત થઈ જશે. આજે આપણે વ્યાકરણની શોર્ટકટ ટ્રિક્સ જોવાના છીએ, જે છે સંધિ. સંધિ આપણને પૂછાય છે. હવે હું તમને જે કહેવાનું છું એ કોઈ નીતિ નિયમો સાથે એને લેવા દેવા નથી, પણ આપણો એમસીક્યુ સામે આવે તો આપણો ફટ દેરાનો આન્સર આપીને એવી ટ્રીક હું આજે તમને આપવાનો છું. જી હા મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈ નથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે, ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. જો પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને રેગ્યુલર મારા વિદ્યાર્થીઓ હોય, મારા બાળકો હોય, મારા વડીલો હોય કે મારા મિત્રો હોય, લાઈકનું બટન દબાવજો. સંધિ જોઈ છે તો મિત્રો, સંધિની અંદર પહેલું જ એક નિયમ યાદ રાખવાનો કે કોઈ પણ સ હોય, કોઈ પણ સ હોય તો એ કોઈ પણ સ નો શું થઈ જાય? વિસર્ગ થઈ જાય. તમે કહેશો સાહેબ કઈ રીતે? આપણે ખાલી એક ઉદાહરણ દ્વારા સમજવાનું છે કે ભાઈ અનાગત આ કોઈ નિયમ સાથે આની નિસ્બત નથી, પણ જો આપણને આવું દેખાય એટલે આપણો જવાબ મળે. સંધિનો એક ટૂંકો ને ટચ નિયમ હોય મિત્રો, કે નામ હોય ને, નામમાં ફેરફાર ન થાય, નામ પછી ચેન્જ થાય. તો આમાં તમે એક વસ્તુ વિચારો, અનાગત વિધાતા નામ છે, પછી શું આપ્યું છે? તથા, વચ્ચે શું આપ્યું છે? સ. જો બધા સ અડધા છે, અડધો સ હોય એનો શું થઈ જાય? વિસર્ગ. તો આપણે આનું બને શું? તો મિત્રો બને કે ભાઈ અનાગત વિધાતા મીંડુ વત્તા તથા. આટલો એક સીધો નિયમ છે કે કોઈ પણ સ દેખાય તો એ સ નો શું થઈ જાય? વિસર્ગ. આપણો પહેલો નિયમ. બીજો નિયમ મિત્રો એવું કહે છે કાંઈક કે જો આપણને ક્યાંય ર દેખાય ને મિત્રો, તો એ ર નો પણ વિસર્ગ થાય. કેવી રીતે? તો આપણે એક્ઝામ્પલ લઈએ કે સાહેબ પશુ રેવ, તો પશુ, પશુ, રે ને લંબાવીએ, રે, શું સંભળાનું? એ. તો આપણે ર નો શું કરી દીધો? વિસર્ગ. પાછળ રે માં વધ્યું તું શું? એવ. સમજાય છે? ર નો પણ વિસર્ગ. હવે અહીંયા ર નો વિસર્ગ એટલે શું થાય મિત્રો? અહીંયા રેફ આવે ને આવો અડધો ઉપર, તો પણ એ વિસર્ગ જ કહેવાય, ર જ કહેવાય હો. એટલે ર નો પણ એ શું થઈ જાય? વિસર્ગ. યદ ભદ્રમ હોય કે એવા બધામાં આપણે હોય તો હમણાં આગળ એનું આવશે ત્યારે જોશું. ત્રીજો નિયમ કે આવો ય દેખાય, નાકમાંથી બોલીએ છીએ બરાબર, બરાબર, નાકમાંથી બોલી જઈએ તો એનો થઈ જાય છે મ. કેવી રીતે? તો આપણી પાસે એક એક્ઝામ્પલ એવું લઈએ કે સાહેબ વ્યંજન ચ, બરાબર. હવે તમને એમ થાય સાહેબ આમાં શું છે? તો કે વ્યંજન છે એ સાહેબ નામ છે, વ્યંજની નામ છે, આટલું પાકું, બરાબર. હું બહુ સ્પીડમાં અને વ્યવસ્થિત જતો રહીશ, સમય નહીં બરબાદ કરું. આ ય નો કરી દીધો આપણે મ, વ્યંજનમ વત્તા ચ, બરાબર. આપણે વડીલો છીએ, મોટા છીએ એટલે આપણે તરત સમજી જાય, એટલે બહુ એક્ઝામ્પલ કે બહુ કઈ વાત નહીં, માત્ર નિયમ. ય નો થઈ જાય છે મ, વ્યંજન ચ, વ્યંજનમ વત્તા, બરાબર. એક એવો પણ આપણે કદાચ સમજી શકીએ, કથિત ચ. આવડી ગયું હોય તો નીચે કોમેન્ટ કરજો, બરાબર. હવે એના પછી એક મહત્વનો મોસ્ટ આઈએમપી નિયમ કે જે આ વખતે આવી શકે છે. ઓ હોય તો વિસર્ગ થાય, અને મોટો આવો અવગ્રહ, અને મોટો ડ બોલે બધા છોકરાઓ, આપણે સમજી જાય, અવગ્રહ કહેવાય, બરાબર. એનો થઈ જાય અ, બરાબર. આપણે એક ઉદાહરણ લઈએ કે સાહેબ માનવો પી. દાંત કાઢવા માટે હું છોકરાઓને કરાવું ત્યારે આમ લંબાવું, માનવો લમ્હે વો બાતે, વો, વો, ઓ, જાને જાના, તો માનવ. એમાં શું આવ્યો? ઓ. તો ઓ નો શું થઈ જાય મિત્રો? વિસર્ગ. તો આપણે કરી દેવાનું માનવ વત્તા અવગ્રહ નો શું થઈ જાય? તો કે સાહેબ અ, અને પછી શું કર્યું? પી, કે ભાઈ માનવ વત્તા પી. આમાં તો બહુ જગ જાહેર છે ઓલું ઘટોત્કચો હમ, બરાબર, ઘટોત્કચ હ વત્તા અહ. પછી મિત્રો ક્યાંય દ હોય ને તો દ નો થઈ જાય તો, બરાબર. આવી રીતે હતું યદ ભદ્રમ પહેલા જ આપણા પાઠમાં. તો યદ ભદ્રમ, યદ, યદ છે તો આ દ નો શું કરી દીધો આપણે? તત. યત વત્તા શું વધ્યું? ભદ્રમ. બહુ સહેલું છે, ભદ્રમ. યદ
ભદ્રમ. પડી ખબર? તો ઘણી બધી વાર આપણે આવો નિયમ પણ આવતો હોય છે કે જેના દ્વારા આપણું કામ છે એટલું સહેલું અને વ્યવસ્થિત થતું જતું હોય છે. ઘણી બધી વાર એવું મિત્રો બને કે બે અક્ષર હોય, આ અમારો જ સમજો આવો થાય છે, તો ડબલ જોડિયા અક્ષર હોય ને એમાં પેલા અક્ષરનો હોય ને એનો ત થાય. ભાઈ આ ઘરના નિયમ આન્સર માટે બનાવેલા છે અને કોઈ નીતિ નિયમો સાથે લેવા દેવા નથી. બરાબર, આ માત્ર શોર્ટ ટ્રીક છે કે આપણે અત્યારે રિઝલ્ટ કેમ આવે, માર્ક આપણો એમસીક્યુ સાચો કેમ પડે એની તૈયારી આપણે કરીએ છીએ. બરાબર, એટલે જરાય કોઈ મૂંઝાતા નહીં અને કોઈ એમ ન કહેતા કે સર આ હું લઈને આવ્યા. આ માત્ર શોર્ટકટ છે આન્સર માટે. બરાબર, હવે અહીંયા આપણે એમ કહી દીધું કે ભાઈ સાહેબ આવી રીતનો જવાબ આવ્યો તસ્માત જનાત. તો આમાં શું કરવું? અહીં ડબલ છે, અહીં જની જગ્યાએ કોઈ પણ વસ્તુ હોય, આપણે મૂંઝાવાનું નહીં. ડબલ અક્ષર હોય એમાં પેલા અક્ષર નો તો તસ્માત જનાત. બરાબર, તસ્માત વત્તા જનાત, ડબલ જ છે તો એનો શું થઈ જાય છે? તો. બરાબર, આ છે મહત્વના નિયમ છે. હવે એક નિયમ એવો છે કે જ્યાં ઈ હોય ને ત્યાં ઈ નો થઈ જાય ય. બરાબર, મસ્તનો આપણો શ્લોક છે કર્મણ્યેવા ધિકારસ્તે. બહુ મોટું છે પણ આપણે સમજવાનો ટાર્ગેટ અહીંયા કરવાનો છે. કર્મણ્યે ઈ તો ય છે તો શું થઈ જાય એનો ઈ. તો આગળ અડધો અક્ષર છે અણ ની અંદર ઈ વહી જાય. કર્મણી યે હું હમણાંનું એ કર્મણી એવ વા આ અધિકાર. અહીંયા એક આવી ગયો વ નો આખો અધિકાર. સ આવ્યો સનો વિસર્ગ. કર્મણી એવ અધિકાર તે. કર્મણ્યેવા આવા નાના નાના પણ છે. આ તો એક મને યાદ આવ્યું એટલે આપણે ઈ કરી લીધું. ઘણી બધી જગ્યાએ મિત્રો ઓ છે ને ઓ નો વિસર્ગ થાય અને ક્યાંક ઓ નો ઉ પણ થાય. એટલે આ બે વસ્તુ તમે જોઈ લ્યો. અને એક બે એવા શબ્દ છે કે જ્યાં ઉ નો વ થાય છે. આ જેને નીતિ નિયમ ખબર પડી ગઈ, આટલા નિયમો જેને ખબર પડી ગયા એને ક્યાંય વાંધો નથી આવતો. શોર્ટકટ જોતા જાય એટલે વિડીયો પૂરો કરતા જાય. કોઈ પણ સ આપ્યો હોય તો કે સાહેબ વિસર્ગ, ર આપ્યો હોય વિસર્ગ, ઓ આપ્યો હોય વિસર્ગ, અવગ્રહ આપ્યો હોય અ, ય આપ્યો હોય મ, પછી શું હતું દ આપ્યો હોય ત, ડબલ અક્ષર હોય તો ત, ઈ આપ્યો હોય તો ય, ઉ આપ્યો હોય તો વ, ઓ આપ્યો હોય તો ઉ. આટલા નિયમો જેને ખબર પડી જાય એને ક્યાંય કાંઈ વાંધો નહીં આવે, ગમે ત્યાંથી ગમે એવો નિયમ પૂછે. અને બાકી સાદા નિયમ તો તમને ખબર જ છે ને. બરાબર, શું સાદા નિયમ? સાહેબ એમ કે સાહેબ આવું તો કઈ ખબર નથી. સાદા નિયમ એટલે આવી રીતે અત્રાગમ્ય. તો આમાં તમારે કાંઈ નથી કરવાનું. અત્ર અહીંથી છૂટું ભાઈ ત્રામાંથી આગમ્ય. પડી ખબર? એમાં સીધે સીધો જવાબ આવશે. અને હવે આવા બધા એમસીક્યુ તમારે સોલ્વ કરવા માટે 199 માં પીડીએફ આપી છે. બરાબર, અને મેસેજ પણ કરી શકો છો 82 38 51 22 45. ઘણા બધા તો એમ કે સાહેબ એમાંથી આમ છે ને ફલાણું ઢીકડું કાંઈ કરવાનું નથી. આની અંદર તમને કન્સેપ્ટ શું આપ્યો છે તો કે સાહેબ ધોરણ 9, ધોરણ 10 અને વ્યાકરણ. તમને 80 માર્કની તૈયારી છે આની અંદરથી થાય છે. તમને 3 વિડીયો આપ્યા છે ધોરણ 10 ના પ્રસ્તાવનાના. બરાબર, ઈ ગ્રુપની અંદર પાછી મૂકી છે. ઘણા બધા ગ્રુપમાં એડ નો થાય ને સાહેબ તમે તો અમને કઈ પ્રસ્તાવના ના, પણ ઈ કાકા ગ્રુપમાં પીડીએફ એની એવી છે આખી આ ભણ્યાની. અને આની પીડીએફ હજી તમને ગ્રુપમાં જોડાયેલા છો તો તમને તરત આ પૂરું થશે એટલે ઓલા પેલા જે વિડીયો છે એની બધાની મળી જશે. બરાબર, તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી તાકાત વાળું ધોરણ 9 ના પ્રસ્તાવના લઈને આવવાનો છો. અને બીજી વસ્તુ ખાસ આટલું કરી લેજો અને તમને છેલ્લા 3 દિવસની અંદર આપણે માત્ર એમસીક્યુ ની પ્રેક્ટિસ કરશું. માત્ર એમસીક્યુ ની, જેનાથી ભૂકા અને દળબડાટી અને ધાણા જીરું બોલાવશું. તો નેક્સ્ટ વિડીયોમાં મળી છે. લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો અને મહાદેવ લખતા જાજો. આવજો, બાય બાય, થેન્ક યુ. ભારત માતા કી જય.